નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયર યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી 2025-26 અંતર્ગત મિત્રો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા હતા અને ફોર્મ પણ ભરાઈ ગયા। એની પછી ખાસ પ્રોવિઝનલ મેરિટ યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે। કુલ 18,431 શિક્ષકોની હાલની ખાલી જગ્યાઓ છે, જેની અંદર જે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે, જેની અંદર ધોરણ 1 થી 12માં 18,431 શિક્ષકોની જગ્યા છે, જેની અંદર માત્ર ને માત્ર ધોરણ 1 થી 8 એટલે કે પ્રાથમિકની અંદર સૌથી વધુ 13,230 છે। તો આ તમામ જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી ક્યારે આવી શકે છે અને જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કેવી રીતે તમે જોઈ શકો છો એ સંપૂર્ણ વિગત મેળવશો આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો કાયમી તો દૂર, કરાર આધારિત શિક્ષકો પણ અત્યારે પૂરા પાડવામાં શિક્ષણ વિભાગ નિષ્ફળ છે। સમગ્ર રાજ્યમાં હજારો બાળકોનું જે શૈક્ષણિક વર્ષ વિશે શિક્ષક વગર જ પૂરું થવા આવ્યું છે। જેમાં વાત કરવામાં આવે તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 18,434 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે। સૌથી વધુ રાજ્યની પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8માં 13,130 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે। આ ખાલી જગ્યા પર નિમણૂક આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં બીજી વખત કરાર આધારિત જ્ઞાન સહાયકના જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેની પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી છે અને તે એની વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો। આમ રાજ્યના સ્કૂલોની અંદર બીજો શૈક્ષણિક સત્ર શરૂ થયાને પણ 1.5 મહિનો થઈ ગયો હોવા છતાં પણ રાજ્યની અનેક સ્કૂલોને કાયમી અથવા તો કરાર આધારિત વિષય શિક્ષકો મળ્યા નથી, જેથી રાજ્યના હજારો બાળકોનું ચાલુ શૈક્ષણિક વર્ષ વિષય શિક્ષક વિના પૂર્ણ થશે। શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ અને જે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક જગ્યાઓ છે, જ્યાં સુધી કાયમી શિક્ષકોથી ભરવામાં ના આવે ત્યાં સુધી આ કરાર આધારિત શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે। અત્યાર સુધી જે પ્રવાસી શિક્ષકો તરીકે ઓળખવામાં આવતા હતા એને હવે જિલ્લા કક્ષાએ ડીઓ અને ડીપીઓ કચેરી દ્વારા નિમણૂક કરવામાં આવતી હતી। પ્રવાસી શિક્ષકોના મહેનતાણી રકમ 2 ગણા વધારો કરવાની સાથે જ નવી યોજના એટલે કે જ્ઞાન સહાયક તરીકે શિક્ષણ વિભાગે જાહેર કરી છે। ચાલુ વર્ષે પણ કુલ ખાલી જગ્યાની 50% કરતાં વધારે જગ્યાઓ ખાલી હોવાની ફરિયાદો ઉઠી છે, જેના કારણે શિક્ષણ વિભાગ દ્વારા ફરી વખત જ્ઞાન સહાયકની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જોકે સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 18,000 કરતાં વધારે જગ્યાઓ ખાલી સૌથી વધુ જે ગુજરાતી માધ્યમની શાળાઓ છે 1 થી 5 એમાં 9,235 છે, 6 થી 8માં 2,613, અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 5માં 465, 6 થી 8માં 114, હિન્દી માધ્યમની અંદર ધોરણ 1 થી 5માં 610 અને 6 થી 8માં 193 ખાલી જગ્યાઓ છે। એ જ રીતે સરકારી માધ્યમિકમાં 368, ગ્રાન્ટેડમાં 1,401 ખાલી જગ્યાઓ છે, ઉચ્ચતર માધ્યમિકમાં 531 અને ગ્રાન્ટેડમાં 2,901 જગ્યાઓ ખાલી પડી છે। ટ્રાઇબલમાં પણ 254 જેટલી જગ્યાઓ ખાલી છે અને આના માટે સતત શિક્ષણ વિભાગ કામ કરી રહ્યું છે। હવે ટૂંક સમયની અંદર ટેટ 1 પરીક્ષા જે છે એ લેવાઈ ગયા પછી એની ભરતી આવશે, એના પછી ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી, એના પછી ટાટ સેકન્ડરી અને ટેટ 2 જેવી પરીક્ષાઓ યોજાશે અને આગામી સમયમાં આ તમામ જગ્યાઓ ઉપર કાયમી શિક્ષકોની ભરતી પણ આવશે એવી પૂરેપૂરી શક્યતા છે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।